શબ્દો આપણે ત્યાં મહત્વના છે. સંગ, પ્રસંગ અને ઉત્સંગ. સંગ શબ્દ બહુ મહત્વનો છે. સંગ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચે તક્તુમ ન શક્યતે સદભી સહ કર્તવ્ય સંગ સંગસ્ય ભેષજમ. મહાપ્રભુજી પંચશ્લોકી નામના ગ્રંથમાં આજ્ઞા કરે છે કે સંગ સર્વથા ત્યાજ્ય છે. સંગ નહીં કરો. તો કહ્યું કે હવે અમે તો સંસારમાં રહીએ છીએ, સંગ વગર રહી શકતા નથી, શું કરવું? તો કે સંગ વગર ન રહી શકો તો ભગવદીઓનો સંગ કરજો. સંસારીઓનો સંગ તમને સંસારમાં ખેંચી જશે. કોઈ એક એવા ભગવદીનો સંગ જરૂર રાખો કે જેની સાથે રોજ ફોન કરી અને જય ગોપાલ બોલી શકાય, જય શ્રી કૃષ્ણ બોલી શકાય. ભગવદીઓના મુખેથી નીકળેલું ભગવદ નામ પણ આપણા સર્વ કલ્મશોને ધોઈ નાખે છે. અને એમાં પણ તમે હવેલીએ જાઓ, કથામાં આવો, સત્સંગમાં આવો, જેટલા સામે મળે એને ભગવત સ્મરણ જરૂર કરવા. આ એક નિયમ જ રાખો. ગમે તેટલો તમારો સાંસારિક દુશ્મન કેમ ના હોય, પણ હવેલીએ મળ્યો, હવેલીએ તમારી દુશ્મનાવટ નથી લાવવાની, ત્યાં તો તમારી વૈષ્ણવતાને લઈને આવવાની. એટલે એ સમય બધા જ લૌકિક ક્લેશોને ભૂલી સામે આવ્યો છે. મારું એક સૃષ્ટિ તરીકેનું, એક વૈષ્ણવ તરીકેનું, ગોપાલજીના સેવક તરીકેનું મારું કર્તવ્ય છે. એનામાં એના સ્વભાવને નથી જોવાનું, એના દુર્ગુણોને નથી જોવાના, એના ગળામાં પડેલી કંઠીને મારે જોઈ એને ભગવત સ્મરણ કરવાનું. નાના નાના ફેરફારો કરી નાખશો ને તો એ અનેક સદગુણો આપણી અંદર જાગવા લાગે. સદગુણોની પ્રાપ્તિ માટે કોઈ બહુ જ મોટું તપ કરવાની જરૂર નથી. રોજ બરોજના જીવનમાં નાના નાના ફેરફારો કરવાની જરૂર. એક નિયમ લો. આજે તમારો ગમે તેટલું એની જોડેનું મન દુઃખ હોય, પણ હવેલીમાં મળશે તો એને ભગવત સ્મરણ કરીશ. આ નિયમ લઈ લો. સત્સંગમાં મળશે તો એને ભગવત સ્મરણ કરીશ, જય ગોપાલ કરીશ. કારણ કે એની અંદર જો ગોપાલલાલજીનો જય થઈ જશે ને તો દુર્ગુણો આપમેળે જતા રહેશે. તો એની સાથે જય ગોપાલ કરવું એટલે આના હૃદયમાં ગોપાલલાલનો જય થાય અને બાકી બધા દુર્ગુણો હારી જાય. એની કલ્યાણ. તમે જેનું હિત ઈચ્છતા હો, તમે જેનું ભલું ઈચ્છતા હો, એને રોજ ભગવત સ્મરણ કરો. તમે જેના સૌભાગ્યને ઈચ્છતા હો, તમારા બાળકોનું કલ્યાણ થાય, તમારા પરિવારનું કલ્યાણ થાય, જો ઈચ્છતા હો તો એક નિયમ, સવારે ઉઠ્યા પછી ઘરમાં બધાએ એકબીજાને જય ગોપાલ કરવા, અને રાતના સૂતા જતા હો ત્યારે પણ ભગવત સ્મરણ કરીને જ જવું. આ નિયમ તો અચૂક લઈ લો. આજે અહીંયા તમે સત્સંગ સભામાં ગોપાલલાલજીના સાનિધ્યમાં, ગોપેન્દ્રજીના સાનિધ્યમાં જ્યારે ઉપસ્થિત છો ત્યારે વૈષ્ણવ સકલ સૃષ્ટિના ઘર ઘરમાં આ સંસ્કાર તો આવવા જ જોઈએ. આ ફરજિયાત છે. અમુક વસ્તુઓ ફરજિયાત છે આપણા ઘરમાં આ સંસ્કાર. અને જો આટલો નાનકડો નિયમ તમારા ઘરમાં ટક્યો ને તો તમારા ઘરમાં સદાય ગોપાલલાલનો વાસ રહેશે. તમારા ખંડ, તમારા વંશજો સુધી રહેશે. કારણ કે બીજું કદાચ ભૂલી જશે પણ જય ગોપાલ કરવાનું એને યાદ રહેશે. આટલું પણ એના મનમાં વવાઈ ગયું ને તો બહુ મોટું કામ થઈ જાય. ઘણી વાર નાની નાની ક્રિયાઓ આપણને નાની દેખાતી હોય પણ એની અસરો બહુ મોટી હોય છે. પીઢીઓ સુધી એની અસર હોય. આજે પણ ઘણા એવા બેઠા જેને કોઈ વચનામૃતોનો ખ્યાલ નહીં હોય, બીજો કોઈ ખ્યાલ નહીં હોય, પણ વડીલોએ જે જય ગોપાલ કરવાની આદત પાડી છે ને એનાથી એના ઘરમાં ગોપાલલાલજી સદાય બિરાજે છે, એના કુટુંબમાં સંસ્કાર રૂપે બિરાજે. આ નાનકડો નિયમ. ગઈકાલે મેં તમને યમનાષ્ટકનો નિયમ આપ્યો હતો કે દરેકના ઘરમાં નિત્ય નિયમમાં, અને ખાસ કરીને ભાઈઓ, એ તો ઘણી વાર ભાઈઓ અમારા ઘરે બધું જ થાય, કોણ કરે તો કે ઘરવાળા. એ તો કરે જ છે ને કરવાના જ છે. સત્સંગ તો તમારા માટે ગોપાલલાલજીએ મોકલાયો છે કે મારા વચનામૃતોને વાંચતા મારા ભાઈઓ, મારા વૈષ્ણવો થાય. એના માટે જ ગોપાલલાલજીએ કૃપા કરીને આ ક્યાંક સત્સંગ મોકલ્યો છે. 4 વસ્તુ તો જાતે જ કરવી પડે. આપણા બદલે બીજો કોઈ કરે ના ચાલે. ભજન, ભોજન, લગન અને મરણ. આમાં આપણા બદલે કોઈ કરે જ ચાલે? ભોજન હોય ને, ગમે તેટલા ઓફિસમાં તમે બિઝી હો, ક્યારે ફોન કરી દો મારા બદલે 4 રોટલી તું ખાઈ લેજે, મને ટાઈમ નથી. ચાલે? ચાલી જતું હોય તો ભજન ના કરતા, આપણે જમવું પડે. લગન હોય ને આપણે એમ કે મારે તો બિલકુલ ટાઈમ નથી, બહારગામ જવાનું છે, ગોર બાપા તમે સમજી લેજો, પછી આઈને હું જોઈ લઈશ.
ચાલે? પોતે જ પાટલે બેસવું પડે ને. મરણ આવે ને એમ કહીએ 10 મિનિટ માટે પાડોશી લઈ જાઓ, હમણાં બિલ સાઇન કરીને આવું છું, મળે 10 મિનિટ? એમ ભજન પણ આપણા બદલે બીજો કોઈ કરે એ તમે બધા બોલ્યા, ભલે મનમાં બોલ્યા પણ અંદર બોલ્યા ખરા. અને એટલા માટે નાના નિયમો આ સત્સંગનું ફળ જ આ સત્સંગ દ્વારા ઉત્તમ સંકલ્પો મનમાં જાગે ને એ જ સત્સંગનું ફળ છે. મારે તમારી પાસે આ જ જોઈએ. મારે તમારી પાસે કોઈ લૌકિક વસ્તુની કામના નથી. મારી કામના એ છે તમારી ભીતર અલૌકિક ગુણો પ્રગટ થઈ જાય અને ગોપાલલાલજીની ભક્તિમાં આગળ વધી જાઓ. એ જ આ સત્સંગનું ફળ. આ આખું સમાયોજન શેના માટે છે? જો પ્રસંગ અને ઉત્સવમાં જ ફરક છે. આપણે પ્રસંગ કરવા નથી બેઠા, આપણે ઉત્સવ કરવા બેઠા. પ્રસંગો તો ઘણીવાર ભીડભાડ કરી લોકોના લગ્નમાં 5-5, 10-10 લોકો ભેગા થતા હોય. એ ભેગા થવાનો કોઈ અર્થ ખરો? પણ જ્યારે વૈષ્ણવો ભેગા મળી ભગવત નામ અને ભગવત ગુણગાન કરે ને તો એ પ્રસંગ ઉત્સવ બની જતો હોય છે. જેનાથી લૌકિક વિસ્મરણ થવા લાગે અને અલૌકિક પ્રગટ થવા લાગે હૃદયમાં, એ ઉત્સવ બની જાય. એટલે આ 3 દિવસનો પ્રસંગ નથી પણ મહા મહોત્સવ છે આ ઉત્સવ. અને એને ઉત્સવ આપણે ઉત્તમ સંકલ્પો આપણા જીવનમાં લઈને બનાવવાનો છે. કારણ કે આ 3 દિવસના સત્સંગમાં તમે સંકલ્પ લેશો નાનકડો, આ જય ગોપાલ કરવાનો, યમનાષ્ટક કરવાનો, પછી આ પ્રસંગ પૂરો થયા પછી પણ આ નાનકડા સંકલ્પ થકી આ ઉત્સવ ચિરકાલ સુધી તમારા જીવનમાં બન્યો રહેશે. કેમ? કારણ કે તમે હંમેશા જ્યારે જય ગોપાલ કરશો યાદ આવશે સત્સંગ હતો ને ત્યારે મેં આ સંકલ્પ લીધો. એટલે દિવસો પૂરા થઈ જશે પણ ઉત્સવ સદાય તમારા જીવનમાં બન્યો રહેશે. કારણ કે આ નાનકડા સંકલ્પની ડોરથી તમે આ ક્ષણોને તમારી બનાવી દો. ક્ષણોને સંસ્મરણોમાં ફેરવી દો ને તો એ સમય તમારો થઈ જાય. પછી આ ક્ષણ નહીં રહે, આ સંસ્મરણ બની જશે. જેટલી ક્ષણો જીવનની સંસ્મરણો બની જાય એટલી ક્ષણો આપણી થઈ જાય. બાકી બધી તો ખર્ચાઈ ગઈ અને ભૂલી ગયા. જે આપણી થઈ ગઈ એ સદા યાદ રહી. તો પ્રિય સંગ, 3 શબ્દો હું કહી રહ્યો છું: સંગ, પ્રસંગ અને ઉત્સંગ. પહેલો શબ્દ છે સંગ. સંગ બહુ જ મહત્વનો. એટલે જ આપણે ત્યાં કહ્યું પ્રભુની સદાય સન્મુખતા, ગુરુનું સાનિધ્ય અને વૈષ્ણવનો સંગ. આ 3 વસ્તુ સદાય આપણા જીવનમાં બનેલું રહેવું જોઈએ. સંગ મહત્વનો. બીજો પ્રસંગ. પ્રસંગ કોને કહેવાય? જો આપણા વાર્તા સાહિત્યમાં પણ તમે 84 જુઓ, જ્યારે મહાપ્રભુજી વૈષ્ણવને મળે ને ત્યારે એમાં પ્રસંગ 1. વાર્તાઓમાં જ્યારે ગુરુજન સાથે મેળાપ થાય ત્યારે પ્રસંગ. પહેલા ચરિત્ર કહેવાય, એમનું પૂર્વ ચરિત્ર શું, પણ ગુરુ જીવનમાં પ્રવેશે ત્યારે પ્રસંગ બની જાય. એમ આ જીવ, જે સાધારણ જીવ લાખો યોનિઓમાં ભટકી રહ્યો છે, પણ એને જ્યારે ગુરુની કંઠી એના ગળામાં આવી જાય ત્યારે એનું જીવન પ્રસંગ બની જતું. એ પ્રસંગ. અને ત્રીજું છે ઉત્સંગ. ઉત્સંગ એટલે ખોળો. આપણા સેવ્ય કોણ છે? પુષ્ટિ ભક્તિમાં સેવ્ય કોણ? યશોદોત્સંગ લાલિત. યશોદાજીની ગોદમાં ઉત્સંગમાં ખેલનારા પ્રભુ, એ આપણા સેવ્ય છે. એટલે ત્રીજો શબ્દ છે ઉત્સંગ. વૈષ્ણવનો ખોળો ખાલી ન રહેવો. તો વૈષ્ણવનો લૌકિકમાં ખોળો ભરે એ તો જુદી વાત છે, પણ સાચા અર્થમાં વૈષ્ણવનો ખોળો ત્યારે ભરાય જ્યારે ઠાકોરજી ગોદમાં આવીને બિરાજી જાય. પ્રભુ જ્યારે ગોદમાં આવીને બિરાજે ત્યારે સાચા અર્થમાં ધન્ય યશોદા ભાગ્ય તિહારે જીન એસો સુત જાયો હો. જ્યારે તમારી ગોદ યશોદાની ગોદ બને ને ત્યારે તમારો સાચા અર્થમાં ખોળો ભરાતો.